રાધનપુર સાંતલપુર પંથકમાં અનેક વખત પાણીની રાડ ગુમ હોય છે, અનેક લેખિતમાં ફરિયાદો મળતી હોય છે અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી નથી મળતું પીવાનું, ત્યારે આ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે। આ રજૂઆતને લઈને પાણી પુરવઠાના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ આ વિસ્તારને પૂરું પાણી મળી રહે તે માટેના અનેક પ્રયત્નો કરવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે ગેરકાયદેસર કનેક્શનો આ વિસ્તારમાં હોય છે અને પાણી છેવાડાના માનવી સુધી પહોંચતું નથી, ત્યારે આ પંચાલ આવ્યા બાદ રાધનપુર પંથકના કેટલાક ગેરકાયદેસર કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે અને રાધનપુર વિસ્તારના કેટલાક કોન્ટ્રાક્ટરો પણ આ પાણી વાપરી રહ્યા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો રાધનપુર સાંતલપુર પંથકમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ છે। અનેક વખત નાયબ કાર્યપાલક ઇજનેર અને પાણી પુરવઠા વિભાગને આવી ફરિયાદો મળતી હોય છે કે રાધનપુરના કે સાંતલપુરના છેવાડા ગામ સુધી આ પાણી પહોંચતું નથી અને પાણી પીવાનું મળતું નથી, એટલે આ પાણીની સમસ્યા દૂર થાય તે માટે રજૂઆત કરવામાં આવતી હોય છે। ત્યારે આ પંચાલ આવ્યા બાદ રાધનપુર પંથકના ગેરકાયદેસર કનેક્શનો કાપવામાં આવ્યા છે। તેમની નોકરીનો સમય અહીંયા ઓછો છે, છતાં પણ જે ગેરકાયદેસર કનેક્શનો કાપવામાં આવ્યા છે તે જે અગાઉના નાકાઈ કે કાર્યપાલક ઇજનેર હતા તેમની જે સમયગાળો હતો નોકરીનો, તે સમયગાળાથી પણ વધુ આ પંચાલ દ્વારા આ ગેરકાયદેસર કનેક્શનો કાપવામાં આવ્યા છે અને છેવાડાના માનવી સુધી આ પાણી પહોંચે તે માટેના તેમના થકી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે રાધનપુરમાં પહેલા એક નર્મદા વસાહતમાં એક કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર પાણી વપરાતું હોવાની રજૂઆત આ નાકાઈ પંચાલને મળે છે અને નાકાઈ પંચાલ સ્થળ ઉપર જાય છે, ત્યારે આ કનેક્શન છે એ જે સબદલપુરાની સીમમાં આવેલું જે પાઇપલાઇન છે મુખ્ય, એમાંથી લીધેલ હોવાનું તેમણે તપાસ કરે છે અને ત્યારબાદ પંચાલનું કહેવું છે કે આ ગેરકાયદેસર હોય તેવું લાગે છે, પરંતુ હું તપાસ કરી અને આવતીકાલે આ ગેરકાયદેસર કનેક્શન હશે તો હું આ કાપી નાખીશ અને એજન્સીને જે દંડ થતો હશે એ દંડ પણ આપીશ તેવું રટણ આ નાયબ કાર્યપાલક ઇજનેર પંચાલ કરી રહ્યા છે। આમ તો પંચાલની જે કામગીરી છે એ કામગીરી સ્વચ્છ, નીડર અને પ્રમાણિક છે, કારણ કે અગાઉના નાકાઈ કરતા વધુ કામગીરી કરનાર આ પંચાલ હાલના તબક્કે જોવા મળી રહ્યા છે, રેકર્ડ ઉપર જોવા મળી રહ્યા છે। ત્યારે આ નર્મદા કચેરીમાં જે કોન્ટ્રાક્ટર પાણી વાપરી રહ્યો છે તેના જે ગેરકાયદેસર કનેક્શન છે કે પછી કાયદેસર છે તેની તપાસ કર્યા બાદ આ પંચાલ દ્વારા ગઈ ગેરકાયદેસર આ કનેક્શન હશે તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એફઆઈઆર પણ નોંધવામાં આવશે તેવું પંચાલ દ્વારા જાણવા મળ્યું છે। આ પંચાલ નિષ્ઠાવાન, પ્રમાણિત, ઈમાનદાર ઓફિસર છે, એટલે તે આયા બાદ આ વિસ્તારના કેટલાય ગેરકાયદેસર કનેક્શનો કાપ્યા છે। ત્યારે આ કનેક્શન કાયદેસર છે કે ગેરકાયદેસર તે આવતીકાલ ઉપર રાખ્યું છે। આ કોન્ટ્રાક્ટર આજે બાંધકામ કરી રહ્યો છે તેમાં આ પાણી વાપરવામાં આવી રહ્યું છે। એક બાજુ ઉનાળાની ગરમી છે અને છેવાડાના માનવી સુધી પહોંચતું નથી, ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા આ પાણી વાપરવામાં આવી રહ્યું છે। કઈ પંચાયત દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આવતીકાલે જો કાયદેસર આ કનેક્શન નહીં હોય તો તેને કાપી નાખવામાં આવશે અને આ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે, એફઆઈઆર નોંધવામાં આવશે તેવું તેમણે કહ્યું છે। ત્યારે આવતીકાલે આ નિરીક્ષણ કર્યા બાદ જ ખબર પડશે કે આ કોન્ટ્રાક્ટર સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે। હાલ તો આ ગેરકાયદેસર કનેક્શન હોવાનું પંચાલનું રટણ હતું, પરંતુ રેકર્ડ ચકાસણી કરશે અને ત્યારબાદ કાર્યવાહી કરશે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।